છોટાઉદેપુરના નસવાડીમાં યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ। પોતાના ઘર પાસે કન્યા શાળા બની જતા રસ્તો સાંકડો થયો હતો। આવવા જવાનો રસ્તો બંધ થતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે। સ્થાનિકોએ યુવકને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવક મનોદિવ્યાંગ હોવાનું ખુલ્યું છે। છોટાઉદેપુરના નસવાડીમાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। બાબુભાઈ વાણંદ નામના વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેઓને નસવાડી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ તેઓને રિફર કરવામાં આવ્યા છે। આ તેમનું રહેણાંક મકાન છે। અહીંયા તેઓ તેઓના પરિવાર સાથે રહેતા હતા, પરંતુ અહીંયા કન્યા શાળાનું બિલ્ડિંગ અત્યારે બની રહ્યું છે, ત્યાંથી તેમનો રસ્તો નીકળે છે। અગાઉ અહીંયા રસ્તો ખુલ્લો હતો, તે વખતે શાળાનું બિલ્ડિંગ પણ નાનું હતું। તે વખતે તેઓ કામચલાઉ રીતે ઉપયોગ કરતા હતા, પરંતુ સરકારે અત્યારે નવીન શાળા જે બનાવી રહ્યું છે તેનું બાંધકામ થઈ રહ્યું છે, જેને લઈને તેઓનો રસ્તો સાંકડો થઈ ગયો છે તેવો તેમનો આક્ષેપ છે। ખરેખર આ જગ્યા છે એ સરકારની પ્રિમાઇસીસ વાળી જગ્યા છે, પરંતુ તેઓને અન્ય માર્ગે જવા માટે મુશ્કેલી પડતી હોય તેઓને અહીંયાથી રસ્તો ખુલ્લો જોઈએ તેવી તેમની માંગણી છે। સરકારનું જે વહીવટી તંત્ર છે એ તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યું છે કે એમને રસ્તો ક્યાંથી મળે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં જે આ આત્મવિલોપનની જે ઘટના બની છે જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।